ગાંધીનગરમાં વકરેલા રોગચાળાથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા સિવિલ હોસ્પિટલ। હર્ષ સંઘવીએ સિવિલમાં દાખલ દર્દીઓ સાથે મુલાકાત કરી છે અને ટાઇફોઇડના અસરગ્રસ્ત બાળકો સાથે તેમણે મુલાકાત કરી છે। તો હોસ્પિટલમાં ચાલતી સારવારની કામગીરીની તેમણે સમીક્ષા કરી। જિલ્લા કલેક્ટર આરોગ્ય અધિકારી સાથે પણ તેમણે મહત્વની બેઠક યોજી હતી। ત્યારે બેઠકમાં કોર્પોરેશનના કમિશનર સહિતના અધિકારી પણ હાજર રહ્યા હતા। 22 તબીબોની ટીમ દર્દીઓની સારવાર કરી રહી છે તે વાતનો ઉલ્લેખ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કલેક્ટર સાથે વાત કરી। અમિત શાહ ફરી સાંજે ફોન પર સ્થિતિની સમીક્ષા કરશે। હાલ સિવિલમાં ટાઇફોઇડના 104 શંકાસ્પદ દર્દીઓ દાખલ છે તે વાતનું નિવેદન પણ હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે। 22 ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે। તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો। સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇશ્યુઝ હતા જેના કારણે ટાઇફોઇડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે।